નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસ ગાંધીનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ અને એની સરખામણી વિશે જોઈશું। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ રીતે છે અને એના કઈ રીતે આપણે એના પ્રકારો પડે છે તે વિશે આજે આપણે સંપૂર્ણપણેની માહિતી જોઈએ। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ અને સરખામણી। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ બે રીતે કરી શકાય છે। એક છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને એક છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન। પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન સબસ્ટેશનના સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા મળેલ 66 કેવી હાઈ વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા 11 કેવીમાં રૂપાંતર કરવામાં આવે છે। આ સબસ્ટેશન ઘણીવાર ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ કહેવામાં આવે છે। તો આપણે ટેલિટોપ દ્વારા સમજીએ। સૌ પ્રથમ પાવર જનરેટ થાય છે, ત્યારબાદ એને ટ્રાન્સમિશન થાય છે। અહીંયા પહોંચી ગયા સુધી એને સેકન્ડરી ટ્રાન્સમિશન થયા બાદ 66 કેવીથી 11 કેવી સુધીમાં એને રૂપાંતર કરવામાં આવે છે, જે આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ। આ જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, આ 1 2 3 4 5 આ 66 કેવી ટુ 11 કેવી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા આપણે તેનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી અલગ અલગ 11 કેવીમાં રૂપાંતર કરી શકીએ છીએ। તે અહીંયા સુધીની જે પ્રોસેસ થાય છે તે આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન તરીકે ઓળખાય છે। સબસ્ટેશનના સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા મળેલ 66 કેવી હાઈ વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી 11 કેવીમાં રૂપાંતર કરવામાં આવે છે। આ સબસ્ટેશન ઘણીવાર ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ કહે છે। ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં 11 કેવી થ્રી ફેઝ લાઇન ગ્રામ્ય, શહેરી, ઔદ્યોગિકમાં લઈ જઈ ખાસ જગ્યા પર ઊભા કરેલ પોલ માઉન્ટેન સબસ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં આપવામાં આવે છે। ટેલિટોપ દ્વારા આપણે સમજીએ। અલગ અલગ લાઇન્સ આવે છે 66માંથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા આ અલગ અલગ જે લાઇન્સ આવે છે તે આપણે ઔદ્યોગિક વિસ્તારોમાં લઈ જવામાં આવે છે। 11 કેવીની લાઇન્સ છે, જે 11 કેવીમાં પોલ માઉન્ટેન દ્વારા આપણે અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ શકીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને ફરીથી એ આપવામાં આવે છે। જે આ જે ટ્રાન્સફોર્મર દેખાય છે, જે 11 કેવીની લાઇન આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી જોડેલી છે। આ જે પોલ માઉન્ટેન છે, આ 11 કેવીમાંથી આ જે ટ્રાન્સફોર્મર કરશે 440 કેવી। વધારે પાવર વપરાશવાળા ઔદ્યોગિક ગ્રાહકો 11 કેવીની લાઇન પહોંચાડવામાં આવે છે। આ 11 કેવી નેટવર્કવાળી લાઇનને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહે છે। આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 3 વાયર્સ 11 કેવી પર કરવામાં આવે છે। જે આ તમે 11 કેવીની જે આ લાઇન્સ છે, આ સીધી જે આ 11 કેવીની લાઇન જે કોઈ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ એગ્રીકલ્ચર અથવા જે કોઈ જગ્યાએ ડાયરેક્ટ 11 કેવીની ઇન્ડસ્ટ્રી છે, જેને આ 11 કેવીની સીધી લાઇન્સ પૂરી પાડી દેવા, કોઈ એવી ઔદ્યોગિક વસાહતો છે કે જ્યાં તમારે સીધી 11 કેવીની જરૂર રહે છે, ત્યાં આ પ્રકારના ગ્રાહકોને સીધી 11 કેવીની લાઇન પહોંચાડવામાં આવે છે। અને આ 11 નેટવર્કવાળી લાઇન 3 વાયરમાં આવે છે, ફેઝ, ન્યુટ્રલ અને RYB એ રીતે 3 ફેઝમાં આવશે। આ ડિસ્ટ્રીબ્યુશન લાઇનને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવામાં આવે છે, જે 3 ફેઝ વાયરમાં 11 કેવી ઉપર કરવામાં આવે છે। ત્યારબાદ વધારે વપરાશવાળી ઔદ્યોગિક ગ્રાહકો માટે 11 કેવીની લાઇન ગ્રાહકોને સ્થળે પહોંચાડવામાં આવે છે। આ 11 કેવી નેટવર્કવાળી લાઇનને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 3 ફેઝ વાયર 11 કેવી ઉપર કરીએ છીએ। ત્યારબાદ આવે છે આપણું સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન। 11 કેવી લાઇનના ફીડરના છેડે ડિસ્ટ્રીબ્યુશનને સ્ટાર ડેલ્ટા કનેક્ટેડ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખવામાં આવે છે। ટેલિટોપ દ્વારા આપણે જોઈએ। જે આ પ્રકારનો ટ્રાન્સફોર્મર છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, જે 11 કેવીમાંથી આપણે 440 3 ફેઝ સપ્લાય આપે છે। આ ટ્રાન્સફોર્મરમાં 11 કેવીને 440માં રૂપાંતર કરે છે। ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી ઔદ્યોગિક પાવર વપરાશવાળા ગ્રાહકોને 440 3 ફેઝ સપ્લાય અને લાઇટિંગ વપરાશવાળા ગ્રાહકોને સિંગલ ફેઝ 230 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો ટેલિટોપ દ્વારા કે આ જે 11 કેવીની લાઇન્સ આવે છે, જે અમુક કસ્ટમર્સ છે કે જેને સીધી 11 કેવીની જરૂર પડે છે, જે આપણે પ્રાઇમરીમાં જાય છે, એને 11 કેવીમાંથી જે આપણે લાઇન ખેંચીએ છીએ જે ફીડર દ્વારા, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર શું કરશે, જે 11 કેવીની લાઇન્સ છે તેને 440 વોલ્ટમાં કન્વર્ટ કરશે, જે હંમેશા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે। આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી અમુક એવા ઔદ્યોગિક વસાહતો અથવા તો જે
કંપની, હોસ્પિટલ્સ કે જ્યાં 3 ફેઝ સપ્લાયની જરૂર પડે છે એવા ગ્રાહકોને આપણે સીધે 440 અને ત્યારબાદ આપણે લાઇટિંગ પર્પઝ માટે જે આપણે સિંગલ ફેઝની સપ્લાય જોઈએ છીએ તે સિંગલ ફેઝના ગ્રાહકોને સર્વિસ લાઇન દ્વારા આપણે એને સિંગલ ફેઝની 230 વોલ્ટની લાઇન આપીએ છીએ, જે ફીડરથી લઈ અને સર્વિસ લાઇનથી આપણા ગ્રાહકોના ઘરના મીટર સુધી પહોંચે છે. તો આ પ્રકારના સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનથી આપણે 440 3 ફેઝ સપ્લાય અને 230નો સપ્લાય લાઇન મારફતે આવે છે. આ માટે 2, 3 કે 5 તારવાળી ઓવરહેડ લાઇન કે અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન વપરાય છે, જે આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇન સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલ અથવા તો ઓવરહેડ લાઇનથી પણ લઈ શકીએ છીએ. આ લાઇન સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવામાં આવે છે. વોલ્ટેજ મૂલ્યના આધારે લાઇનના અલગ અલગ નામ છે. ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ સિટીના રૂલ્સ અનુસાર વિવિધ વોલ્ટેજના લેવલ મુજબ અલગ અલગ વોલ્ટેજ લેવલના નામ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. લો વોલ્ટેજ આપણે કોને કહીશું? લો વોલ્ટેજ એટલે કે 200 વોલ્ટ 50 વોલ્ટ કરતાં વધારે ન હોય તેવા વોલ્ટેજને આપણે લો વોલ્ટેજ કહીશું. મીડિયમ વોલ્ટેજ એટલે કે 650 વોલ્ટ કરતાં વધારે ન હોય તેવા વોલ્ટેજને મીડિયમ વોલ્ટેજ કહેવામાં આવે છે. ત્યારબાદ હાઈ વોલ્ટેજ એટલે કે 33 kV કરતાં વધારે હોય તેવા વોલ્ટેજને હાઈ વોલ્ટેજ અથવા તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ 33 kV કરતાં વધારે 32 kV 220 kV વિવિધ વોલ્ટેજ સ્ટ્રેબમાં ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે, પરંતુ હાલમાં 11 kV 66 kV 132 kV 220 kV 440 kV વોલ્ટેજ સ્ટેબમાં ઉપયોગ લેવાય છે. ઉપરોક્ત વ્યાખ્યા આધારે પ્રેક્ટિકલ ફિલ્ડમાં વપરાતી સામાન્ય લાઇનો 240 વોલ્ટની લો વોલ્ટેજ લાઇન. અત્યારે હાલમાં આપણે આ પ્રકારની 240 વોલ્ટની લો ટેન્શન લાઇન જોઈ શકીએ છીએ. 240 વોલ્ટની જે લાઇન હશે એ લાઇનને આપણે લો ટેન્શન લાઇન તરીકે વ્યાખ્યાયિત કરશું. ત્યારબાદ જે આપણે 440ની મીડિયમ વોલ્ટેજની લાઇન હોય તેને પણ આપણે લો વોલ્ટેજમાં જ કન્સિડર કરશું. ત્યારબાદ જે 11 kVની લાઇન આવશે તેને આપણે HT લાઇન, જે આપણે ઘરના બહાર જે 11 kVના પોલ્સ લગાવેલા હોય છે, જે આપણે હંમેશા ઘરની બહાર દેખાય છે, તે 11 kVની લાઇન નીકળેલી હોય છે, જેને HT લાઇન કહે છે. 66 kV 132 kV 220 kV 400 kV કે 750 kV અતિ ઉચ્ચ વોલ્ટેજ લાઇન એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન કહે છે, જે મુખ્યત્વે આપણે બહાર સ્ટીલ ટાવરની અંદર જોવા મળતા જે ટ્રાન્સમિશન થાય છે એ પ્રકારમાં આ 66 kV 132 kV 220 kV કે 440 kV કે એનાથી વધારે 465 kV અતિ ઉચ્ચ વોલ્ટેજવાળા માટે અતિ ઉચ્ચ વોલ્ટેજના ટાવર, મોટા જે ટાવર દેખાય છે, જે EHT લાઇન આપણે કહેવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વ મુખ્યત્વે ફીડર, ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ લાઇન છે, જે આપણે ટેલિટોપ દ્વારા જોઈએ. સૌપ્રથમ આપણે ફીડર વિશે જોઈએ. સબસ્ટેશન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને તેમજ વધારે લોડ ધરાવતા ઔદ્યોગિક કે કોમર્શિયલ ગ્રાહકોને કંડક્ટર દ્વારા 11 kV સપ્લાય આપવામાં આવે છે, તેને ફીડર કહેવામાં આવે છે. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને તેના લોડ કરતાં વધારે આ જે સબસ્ટેશન દેખાય છે, આ જે ભાગ છે તે આપણો સબસ્ટેશન ભાગ છે. ત્યાંથી જે આપણે 11 kVના ગ્રાહકોને લોડ સપ્લાય આપીએ છીએ, જે આ ફીડર કહીએ છીએ, આ 1 આ 2 આ રીતે સબસ્ટેશનમાંથી જે 11 kVના જે લાઇન નીકળે છે તેને આ 11 kVની જે સપ્લાય થાય છે તેને આ ફીડર તરીકે વર્ણવી શકાય. આ જે મિડલમાં છે તે આપણું સબસ્ટેશન છે. ત્યારબાદ જે આ લાઇન નીકળે છે તે આ આપણી ફીડર છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન લાઇન લઈ સર્વિસમેન મારફતે 3 ફેઝ અથવા સિંગલ ફેઝ ગ્રાહકોને સપ્લાય આપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર 2, 3, 4 કે 5 તારવાળી ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારની હોઈ શકે છે. ડિસ્ટ્રીબ્યુટરમાંથી વિવિધ જગ્યાએ સર્વિસ લાઇન લેવામાં આવતી હોવાથી તેના વિવિધ ભાગોમાં વીજ પ્રવાહ એક સરખો હોતો નથી. ડિસ્ટ્રીબ્યુટરની સાઇડ તેમાં વોલ્ટેજ ડ્રોપના આધારે નક્કી થાય છે. તમે અહીં જોઈ શકો છો. ટેલિટોપ દ્વારા આપણે સમજીએ. તમને દેખાય છે આ અલગ અલગ લાઇન્સ જાય છે. ડિસ્ટ્રીબ્યુશન આ A, B, C, D અને આ E જે આપણા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે. આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર શું કરશે? વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. મતલબ કે 11 kVની લાઇન હોય
तो आ डिस्ट्रीब्यूटर द्वारा 111 kV मांथी 440 अथवा तो 230 वाळा ग्राहकोने सर्विस लाइन द्वारा पूरी पाडशे। जे आपणे आ ए बी सी डी आ जे लाइन्स आपने देखाय छे ए थी बी वच्चेनी जे लाइन्स छे बराबर छे, बी थी सी अने सी थी डी, डी थी ई आ सर्विस लाइन छे। आ प्रकारनी जे આપણે ફીડિંગ આપીએ છીએ ડિસ્ટ્રીબ્યુટર કહે છે। આ જે દેખાય છે તે આપણા ડિસ્ટ્રીબ્યુટર। તો ડિસ્ટ્રીબ્યુટર 440નું વીજ દબાણ હોય છે જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે। એ બી માં દર્શાવ્યા મુજબ આપણે ટેલિટોપ દ્વારા સમજીએ। ए અને बी અહીંથી જે આ લાઈન જાય છે ए અને बी आ डिस्ट्रीब्यूटर है, बी थी सी आ है, सी थी डी, डी थी ई आ जे छे ए आपणुं डिस्ट्रीब्यूटर लाइन आपणे कहीए छीए जेना उपर 440 નું વીજ દબાણ હોય છે। બિંદુ बी અને ई डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर तरीके बिंदु बी અને ई डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर तरीके दर्शावे। कहीं के फीडर मार्फते अँ ई और फीडर मार्फते अपने बी जेथी आपणे डिस्ट्रीब्यूटर में करीए छीए कन्वर्ट ते हमेशा स्टेप डाउन डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर दर्शाव्या छे। बी और ई पॉइंट ने डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर तरीके दर्शाव्या छे। त्यारबाद सर्विस लाइन डिस्ट्रीब्यूटर मांथी ग्राहकोने एनर्जी मीटर सुधी ओवरहेड के अंडरग्राउंड प्रकारनी जे लाइन खेंचवामां आवे छे तेने सर्विस लाइन कहेवामां आवे छे, जेने आपणे तीरना निशान द्वारा आपणे टेलिटोपथी समजीए। आ जे तीरवाड़ी निशानवाड़ी जेटली छे आ एक અહીંથી આ લાઇન્સ છે સર્વિસ લાઇન, આ સર્વિસ લાઇન છે, આ સર્વિસ લાઇન છે, આ સર્વિસ લાઇન છે, તે આપણા એન્ડ યુઝ કન્ઝ્યુમર અથવા તો એન્ડ કસ્ટમર જે આપણે ઘર સુધી અથવા તો આપણા ઘરના મીટર સુધી જે લાઇન આવે છે એ સર્વિસ લાઇન। તો ટૂંકમાં આપણે 11 kVના પોલમાંથી ઘણી વખત જે આપણે ઘર સુધી મીટર સુધી જે લાઇન પહોંચાડે છે તેને આ સર્વિસ લાઇન કહેવામાં આવે છે। તે તમે અહીંયા તીરના નિશાન દ્વારા આપણે જોઈ શકાય છે। आ जे लाइन्स छे ते बधी सर्विस लाइन छे। आ तीरना निशान जे दर्शावे छे ए बधा सर्विस लाइन छे। आपणे 11 kV थी घर सुधी जे ओवरहेड प्रकारनी जे लाइन्स आवे छे हमेशा लगभग ओवरहेड प्रकारनी होय छे अने बधे मीटर सुधी ए पहोंचे छे एने आपणे सर्विस लाइन कहीए छीए। त्यारबाद आपणे जोईशुं प्राइमरी डिस्ट्रीब्यूशनना प्रकारो। डिस्ट्रीब्यूशनना एमां प्राइमरी डिस्ट्रीब्यूशन अंदर अलग अलग प्रकारना प्रकारो पड़े छे। 4 प्रकारना मुख्यत्वे प्राइमरी डिस्ट्रीब्यूशनना प्रकारो छे। एक तो रेडियल फीडर छे, बीजू पेरेलल फीडर छे, त्रीजू लूप फीडर छे, चौथुं ग्रीड फीडर छे। तो सौ प्रथम आपणे रेडियल फीडर विषे माहिती लईए। आ रीतमां टेलिटोप द्वारा आपणे जोईए। आ जे रचना बतावी छे, आ जे आकृतिमां दर्शाव्युं छे ते आपणे रेडियल फीडर सिस्टम छे। प्राइमरी डिस्ट्रीब्यूशन में सौ प्रथम आपणे रेडियल फीडर द्वारा सिस्टम ने जोईए। तो आ रीतमां सबस्टेशन मांथी आकृतिमां दर्शाव्या मुजब जरूरियातवाળી दिशामां फीडर लई जईने डिस्ट्रीब्यूटरना एक छेडे सप्लाय आपवामां आवे छे। आ फीडरने सप्लाय आपवानी सौथी सरळ રીત छे। અહીંથી તમને દેખાય છે જે આ ભાગ એ डिस्ट्रीब्यूशन सबस्टेशन छे। आ डिस्ट्रीब्यूशन सबस्टेशन फीडर मार्फते सीधी दिशा में फीडरनी दिशा में आ जे लाइन्स थाय छे आ बधी फीडर लाइन है। फीडर लाइन ने केने फीडिंग आपवामां आवे छे डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर ने। आ डिस्ट्रीब्यूशन सबस्टेशन है। आ डिस्ट्रीब्यूशन सबस्टेशन थी फीडर लाइन जाय छे। फीडर लाइन ने छेड़े आ डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर जे 11 kV तो 404 kV। तो आ प्रकारनी जे सिस्टम बने छे तेने आपणे रेडियल फीडर सिस्टम कहीए छीए अने आ सौथी सरल है। आ रीत सौथी सप्लाय आपवानी रीत सौथी सरल है। त्यारबाद जोईए आपणे पेरेलल फीडर सिस्टम। आ रीत में एक सबस्टेशन में अथवा अलग अलग सबस्टेशन में बे रेडियल फीडर लई जई डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर ने आपवामां आवे छे। आ सिस्टमनो फायदो ए थाय छे कि ज्यारे कोई फीडर फॉल्ट में होय त्यारे हेल्धी फीडर द्वारा लाइन आपी शकाय छे, जे आपणे टेलिटोप द्वारा समजीए। तमे अहींया जोई शको छो कि डिस्ट्रीब्यूशन सबस्टेशन है तेमांथी अलग अलग बे लाइन सबस्टेशन मांथी बे रेडियल फीडर द्वारा डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर ने आपवामां आवे छे। जे आ लाइन जाय छे ते आ छे डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर। तो डिस्ट्रीब्यूशन सबस्टेशन मांथी बे अलग अलग रेडियल लाइन काढी अने
પેરેલલ રીતે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે અને આ આખી સિસ્ટમ બને છે તે આપણે પેરેલલ ફીડર છે. આનો ફાયદો મેન એ છે કે જ્યારે આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં કોઈ આ પર્ટિક્યુલર એક રેડિયલ ફીડરની લાઇન ખેંચેલી છે, એમાં એક લાઇન જ્યારે અનહેલ્ધી એટલે કે કોઈ ફોલ્ટી કન્ડિશનમાં આવશે અથવા તો આ લાઇન કોઈ ફોલ્ટી કન્ડિશનમાં આવશે તો એ નીકળી અને બીજી લાઇન ચાલુ રહેશે, તો તમારી આ સિસ્ટમ બંધ થશે નહીં. એટલે કે આ સિસ્ટમનો એ ફાયદો છે કે એક ફોલ્ટી કન્ડિશનમાં હશે તો બીજી હેલ્ધી કન્ડિશનમાં હશે અને એવા પ્રકારમાં આ સિસ્ટમને સતત તમારી ચાલુ રહેશે. તો આ જે પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી બે રેડિયલ ફીડર લઈ જઈ અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે તેને આપણે પેરેલલ ફીડરની સિસ્ટમ અથવા તો પેરેલલ ફીડર સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યારબાદ લૂપ ફીડર. આ રીતમાં એક સબસ્ટેશન અથવા અલગ સબસ્ટેશનમાંથી બે રેડિયલ ફીડર લઈ જઈ લૂપ કરવામાં આવે છે. તે બંધ લૂપને આપણે આકૃતિમાં ટેલિટોપ દ્વારા જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવામાં આવે છે. આ ફીડર વચ્ચે ફીડિંગ સ્વિચ ડિવાઇસ જોડવામાં આવે છે. જો કોઈ એક સ્વિચ ઓફ રાખવામાં આવે તો તેની ફીડર સિસ્ટમને ઓપન લૂપ ફીડર કહે છે અને જો બંને સ્વિચ ઓન રાખવામાં આવે તો રિંગ લૂપ કહીએ છીએ, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જેને અલગ લૂપ બનાવેલી છે, અલગ ફીડરથી અલગ બે રેડિયલ ફીડર કાઢી આ રીતે. તો તમે આ જે રચના જોઈ શકો છો અહીંથી લઈ અહીંની, જે સંપૂર્ણ રીતે એક ક્લોઝ લૂપ બનાવે છે. અલગ જે બે રેડિયલ ફીડર લઈ અને બંધ લૂપ બનાવે છે, જેનો સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. અહીંથી સપ્લાય ફરીથી એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી એવી રીતે બે લાઇન લઈ કે એનું બંધ લૂપ બનાવી અને એના પછી જે લાઇન આવે છે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. જો કોઈ એક સ્વિચ ઓફ રાખવામાં આવે, જો આમાંથી કોઈ એક સ્વિચ ઓફ રાખવામાં આવે તો આ ઓપન લૂપ બનશે અને જો બે સ્વિચ ઓન રાખવામાં આવશે તો સંપૂર્ણ રીતે આ રિંગ સિસ્ટમ અથવા તો લૂપ સિસ્ટમ બનશે. સિસ્ટમ અલગ રીતે લૂપ બનાવી અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી આ લૂપ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશનના ટ્રાન્સફોર્મર સુધી સપ્લાય આપી શકીએ છીએ. તો આ જે પ્રકારની રીત છે તેને આપણે લૂપ ફીડર સિસ્ટમ કહીએ છીએ અથવા ફીડર સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. જ્યારે ફીડરને મેઇન રિંગ્સને અથવા તો બે કરતાં વધારે સબસ્ટેશન દ્વારા સપ્લાય આપવામાં આવે ત્યારે તેને ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ કહેવામાં આવે છે. આ પ્રકારની રચના આકૃતિમાં દર્શાવી છે. આ સિસ્ટમ ખાસ કરીને મેટ્રોપોલિટન સિટી જ્યાં પાવર સપ્લાયની કન્ટિન્યુટી ખૂબ જ અગત્યની હોય ત્યાં કરવામાં આવે છે. તો આપણે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ ટેલિટોપ દ્વારા સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન એક કરતાં વધારે છે, તો બે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે. આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી અલગ ફીડર લાઇન લઈ જવામાં અને આ જે લાઇન છે એને અલગ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં આપવામાં આવે છે. આ સિસ્ટમ મેટ્રોપોલિટન સિટી કે જ્યાં વીજળીની જરૂરિયાત સતત રહેતી હોય, હોસ્પિટલ્સ હોય કે ઇલેક્ટ્રિકલ ક્રેન હોય, ટ્રેન હોય, એમાં સતત વીજળીની જ્યાં જરૂર પડતી હોય, જે ઇલેક્ટ્રિસિટી કન્ટિન્યુટીની ખૂબ જરૂર રહેતી હોય ત્યાં પ્રકારે આ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ વાપરવામાં આવે છે. આ સિસ્ટમનો એ ફાયદો છે કે સતત આપને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે છે, ક્યારેય અનહેલ્ધી કે ફોલ્ટી કન્ડિશનમાં જતી નથી. કારણ કે જ્યારે કોઈ એક ફોલ્ટીમાં હોય તો એક હેલ્ધી કન્ડિશનમાં ફરીથી આ ફોલ્ટી કન્ડિશન હશે તેને આપણે રિપેર કરી અને બે ઓન વર્કિંગ કન્ડિશનમાં આપણે ચાલુ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે ફોલ્ટમાં હશે ત્યારે ટોટલી લોડ એક ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન ઉપર આવશે અને તમારી સિસ્ટમને સતત ઇલેક્ટ્રિસિટી પૂરી પાડશે. તો આ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમનો મુખ્ય ફાયદો એ છે કે તમને મેટ્રોપોલિટન જેવા સિટીમાં સતત રીતે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડી શકીએ છે. ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારો. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ડિસ્ટ્રીબ્યુશન લાઇન દ્વારા સપ્લાય આપવામાં આવે છે, જેની મુખ્ય રીતો નીચે મુજબ છે. તો ઘર સુધી આપણે જે પાવર પહોંચાડે છે સિંગલ ફેઝ અથવા તો 3 ફેઝ, એના માટે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ રીતથી આપણે પહોંચીએ છીએ એના વિશેની આપણે આની અંદર માહિતી આપેલી છે.
तो सौ प्रथम रीत जोईए तो छे सिंगल फेज 2 वायर सिस्टम, बीजी रीत छे सिंगल फेज 3 वायर सिस्टम, त्रीजी रीत छे 3 फेज 3 वायर सिस्टम, चौथी छे 3 फेज 4 वायर सिस्टम अने पांचमी छे 3 फेज 5 वायर। तो नाम उपरथी ज तमे आइडियाज अथवा तो अनुमान आवी शके के क्या प्रकारनी सिस्टम में केटला प्रकारना वायर्स अथवा तो केटला प्रकारना फेज के न्यूट्रल के अर्थ हशे ते आपणे सिंगल फेज 2 वायर तो फेज हमेशा आपणो सिंगल हशे अने वायर हशे 2। सिंगल फेज 3 वायर हशे तो एमां फेज सिंगल हशे ने वायरनी संख्या आपणे 3 हशे। ज्यारे 3 फेज 3 वायर छे तो तमने अंदाजो आवी शके के 3 फेज छे अने 3 वायर छे। ज्यारे 3 फेज 4 वायर छे तो तेनी अंदर फेज 3 छे अने एमां वायरनी संख्या 4 छे। ज्यारे 3 फेज 5 वायर छे तो तेमां फेज 3 छे अने वायरनी संख्या आपणे 5 छे। तो आपणे सौ अलग अलग रीते संपूर्णपणे एक एक विषय माहिती मेळवीए। सौ प्रथम आवे छे सिंगल फेज 2 वायर सिस्टम। आ सिस्टम ज्यां ओछो लोड होय अने मात्र डोमेस्टिक लोड के लाइटिंग लोड वाळा ग्राहकोने सप्लाय आपवानो होय त्यां आ प्रकारनी डिस्ट्रीब्यूशन लाइननो उपयोग करवामां आवे छे अथवा तो आ प्रकारनी सिस्टम उपयोग करवामां आवे छे। एटले मात्र जे आपणे स्ट्रीट लाइट अथवा तो डोमेस्टिकल लाइट जेमां पंखा ट्यूबलाइट मात्र लाइटिंग पर्पस माटे जे लाइट करीए छीए एवा ओछा लोड धरावता कन्ज्युमर अथवा तो कस्टमर छे तेने आ प्रकारनी सिस्टम आपवामां आवे छे अथवा तो आ प्रकारनी सिंगल फेज 2 वायर सिस्टम वापरवामां आवे छे। घणी जग्याए मात्र स्ट्रीट लाइट माटे आ लाइननो उपयोग करवामां आवे छे। तो घणी वखत तो 11 के जे सीधे सीधું सिंगल फेज 2 वायर मात्र स्ट्रीट लाइटने ज आपवामां आवे छे तो एमां आ सिंगल फेज 2 वायर सिस्टम वापरवामां आवे छे। त्यारबाद डिस्ट्रीब्यूशन सबस्टेशनमांथी फेज अने न्यूट्रल लई ओवरहेड लाइन द्वारा के अंडरग्राउंड केबल द्वारा लाइन खेंचवामां आवे छे। आ डिस्ट्रीब्यूशन सबस्टेशनमांथी सीधे सीधું फेज अने न्यूट्रल लई अने जमीन मार्फते अथवा तो उपरथी आपने आ प्रकारनी सिंगल फेज एमां एक हशे फेज हशे अने बीजो हशे ए वायर न्यूट्रल वायर हशे। तो 2 वायर थया, एक वायर थयो फेज वायर अने बीजो वायर थयो फेज। तो 2 वायर तो 2 वायर अने फेज थयो सिंगल तो सिंगल फेज 2 वायर सिस्टम थई जेमांथी सिंगल फेज सर्विस लाइन द्वारा ग्राहकोने सप्लाय आपवामां आवे छे। जेमांथी એટલે સિંગલ ફેઝના ગ્રાહકો માટે જ આ પ્રકારની સિસ્ટમ છે। આ પદ્ધતિ ખૂબ જ મર્યાદિત ઉપયોગ થાય છે। ત્યારબાદ આવે છે સિંગલ ફેઝ, ત્યારબાદ આવે છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ। આ સિસ્ટમનો ઉપયોગ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ આ સિસ્ટમનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થાય છે। આ સિસ્ટમની રચના આકૃતિમાં દર્શાવી છે। डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर ने स्टार डेल्टा कनेक्शन में होय छे जे अहीं तमे डिस्ट्रीब्यूशन ट्रांसफॉर्मर जोई शको छो टेलीटॉप द्वारा। जे आ जे ट्रांसफॉर्मर छे आ जे प्रकारनी रचना छे ए डेल्टा छे। आ प्रकारनी जे रचना छे ए स्टार डेल्टा स्टार प्रकारनुं ट्रांसफॉर्मर होय छे। तेनी सेकंडरीमांथी निकळता 3 फेज 4 वायर ने ओवरहेड के अंडरग्राउंड द्वारा डिस्ट्रीब्यूशन लाइन द्वारा खेंचवामां आवे छे। तमे टेलीटॉप द्वारा जोई शको छो के आ फ्यूज मार्फते 1, 2, 3 अने 4 तो जे आ ट्रांसफॉर्मर छे हमेशा 3 फेज छे अने आ 3 फेज में एक फेज छे आर, बीजो फेज छे वाय, त्रीजो फेज छे रेड। आर, वाय अने बी रेड, येलो अने ब्लू अने चौथो छे ए तमारो न्यूट्रल फेज छे। आ लाइन मार्फते अहींया सुधी पहोंचाडवामां आवे छे। अहींया तमे देखाय छे पोल सुधी तेने डिस्ट्रीब्यूशन ट्रांसफर थी पोल सुधी पहोंचाडवामां जे अंडरग्राउंड केबल अथवा तो ओवरहेड लाइन मार्फते पहोंचाडी शकाय छे। आ बे लाइनना फेज वच्चे 440 નું વીજ દબાણ અને કોઈ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 250 જેટલા વોલ્ટેજ મળે છે। જો વોલ્ટેજ 415 હોય તો એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે 240 વોલ્ટ મળશે અને 3 ફેઝ લોડ ધરાવતા ગ્રાહકો માટે 3 ફેઝ 4 વાયર મારફતે સર્વિસ લાઇન આપવામાં આવે છે। જ્યારે સિંગલ ફેઝ લાઇટિંગ લોડ ધરાવતા ગ્રાહકો માટે એક ફેઝ અને એક ન્યુટ્રલ સર્વિસ લાઇન આપવામાં આવે છે। લોડ બેલેન્સ માટે અમુક ગ્રાહકોને આર અને ન્યુટ્રલ, અમુક ગ્રાહકોને વાય ફેઝ અને ન્યુટ્રલ, અમુક ગ્રાહકોને બી ફેઝ અને ન્યુટ્રલ। તો તમે ટેલિટોપ દ્વારા જોઈ શકો છો કે અહીંયા પહોંચી લીધા પછી આ તમને 3 ફેઝ 4 વાયરની સિસ્ટમ દેખાય છે। આ જે 3 ફેઝ 4 વાયર છે અહીંથી સર્વિસ લાઇનથી આ લીધો છે, આ સર્વિસ લાઇનથી અહીં જે આ પ્રકારની દેખાય છે આ 1, 2 અને આ 3 એમાં આર અને એન
આ વાય અને એન અને બી અને એન, આર વાય બી, આ માત્ર ડોમેસ્ટિક અને સિંગલ ફેઝ પાવર ધરાવતા ગ્રાહકો માટે. ડોમેસ્ટિક એટલે તમારા ઘરે જે, એટલે કે ઘરે જે પાવર આવે છે એ પ્રકારનો પાવર છે. અને આ શા માટે આ રીતે કરવામાં આવે છે કે માત્ર એક આર અને ન્યુટ્રલ લઈએ છીએ, જ્યારે વાય અને ન્યુટ્રલ લઈએ છીએ, અને બી અને આ 3 ફેઝમાંથી અલગ અલગ ફેઝમાંથી એક વાયર ખેંચવામાં આવે છે, પણ ન્યુટ્રલ વાયર હંમેશા આપણો કોમન હોય છે. તમે આમાં જોઈ શકો છો કે આ જે પ્રકારની રચના બને છે તેમાં દરેકમાંથી અલગ અલગ ફેઝમાંથી એક વાયર લીધેલો છે. એનું મુખ્ય એ કારણ છે કે ત્રણેય ફેઝ ઉપર અલગ અલગ લોડિંગ આવે. ઘણી જગ્યાએ એક ફેઝમાંથી લોડિંગ વધી જાય ને એક ફેઝમાં તો લોડ અનબેલેન્સ થવાના ચાન્સીસ રહી. અને આ પ્રકારની જે છે એ સિંગલ ફેઝ હશે, કારણ કે એક ફેઝ અને એક ન્યુટ્રલ છે, તો આ થશે તમારું સિંગલ ફેઝ. જ્યારે અમુક 3 ફેઝ ધરાવતા ગ્રાહકો છે, એટલે અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં 440ની જરૂરિયાત છે, કારણ કે અહીંયા તમે જોવો છો કે 11 કેવીમાંથી જે લાઇન તમારી આવી છે કેટલા હશે? 440. તો આ દરેક ઉપર બે ફેઝ વચ્ચે કેટલું દબાણ હશે? 440 વોલ્ટનું. પણ પર્ટિક્યુલર જ્યારે આપણે આ સિંગલ ફેઝની ગણતરી કરીએ તો 254 અથવા તો 240 વોલ્ટ જેટલા આપને સિંગલ ફેઝ પાવર મળશે. જ્યારે કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ છે અથવા કોઈ ઔદ્યોગિક સંસ્થા છે અથવા તો કોઈ એવો કોમર્શિયલ બિલ્ડિંગ છે અથવા હોસ્પિટલ છે, જે જગ્યાએ આપણે સીધે 440 કેવીની મશીનરી છે, તે જગ્યા ઉપર આ 3 ફેઝ પાવરના ગ્રાહકોને આપવામાં આવે છે. એટલે કે આ પ્રકારની સિસ્ટમમાંથી ડેલ્ટા સ્ટાર મારફતે ટ્રાન્સફોર્મર લગાવ્યું આવ્યું છે. આ 11 કેવીમાંથી 440 કરશે. આ 440 કેવીની લાઇન અલગ અલગ પ્રકારના તમારા સર્વિસ લાઇન મારફતે ડોમેસ્ટિકલ યુઝિસ માટે અને કોઈ ઇન્ડસ્ટ્રીયલ અથવા તો જે જગ્યાએ 3 ફેઝ પાવરની સપ્લાયની જરૂર રહેતી હોય, અમુક સર્વિસ સ્ટેશન છે, અમુક આર્ક મશીન છે, અમુક વેલ્ડિંગ મશીન્સ છે, જ્યાં તમને 3 ફેઝ અથવા તો 2 ફેઝ વાયરની જરૂર પડતી હોય છે, તે જગ્યાએ આ 440 વોલ્ટવાળી અથવા તો 3 ફેઝ 440ની લાઇન આપવામાં આવે છે. આ દરેક લાઇનમાંથી એક લાઇન ઉપર આપણે અલગ અલગ ગ્રાહકોને સપ્લાય આપીએ છીએ. એક ફેઝ ઉપરથી દરેક ગ્રાહકોને સપ્લાય આપવામાં આવતી નથી, કારણ કે જો એક ફેઝ ઉપરથી લાઇન ખેંચવામાં આવે તો લોડ અનબેલેન્સ થવાના શક્યતા રહે છે. તો આ સંપૂર્ણપણેની જે આ રચના બને છે, આ સંપૂર્ણપણેની આ જે સિસ્ટમ થાય છે તેને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કહેવામાં આવે છે. તો આ ખૂબ જ ઉપયોગી અને અતિશય ઉપયોગમાં આવતી આ પ્રકારની પદ્ધતિ છે 3 ફેઝ વાયર સિસ્ટમ. આ સિસ્ટમ 3 ફેઝ વાયર માટેની જ હોય છે, પરંતુ કોઈ એક ફેઝ 2 વાયરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વધારાના ફેઝ સ્ટ્રીટ લાઇટનું જોડાણ કરવામાં આવે છે. અને ગ્રામ્યોમાં આ પ્રકારની પદ્ધતિ ઘણી જગ્યાએ વપરાય છે. ત્યારબાદ આવે છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન. ડિસ્ટ્રીબ્યુશન લાઇન વિદ્યુત વિતરણો કરવા માટે નીચે મુજબની 2 લાઇન હોય છે. એક ઓવરહેડ લાઇન હોય છે અને એક અંડરગ્રાઉન્ડ લાઇન હોય છે. તો મિત્રો, આજે આ અલગ અલગ સિસ્ટમથી આપણે અલગ અલગ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. તેમાં હજી એક સિસ્ટમ છે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. તેના વિશે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. આ રીતે તમે જોઈ શકો છો કે પોલ માઉન્ટેડથી આ સિંગલ ફેઝ મળે છે. સિંગલ ફેઝ 3 વાયર. ફેઝ તમારો સિંગલ છે અને જ્યારે વાયરની સંખ્યા છે તમારા 3 છે. સિંગલ ફેઝ 3 વાયર. આ ફેઝ સ્ટ્રીટ લાઇટ માટે, એક ફેઝ સિંગલ ગ્રાહકો માટે અને એક છે ન્યુટ્રલ. તમારો આ ન્યુટ્રલ કોમન હશે અને આ અલગ અલગ તમારા ગ્રાહકો છે. આ ફોર સ્ટ્રીટ લાઇટ માટે લેમ્પ અને ફોર સિંગલ ફેઝ સર્વિસના લાઇન માટે. તમારા 2 ફેઝ અને એક ન્યુટ્રલ એટલે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વિશેનું જાણકારી. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ છીએ, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ રીતે આપણે કરી છે. પ્રાઇમરીમાં આપણે જોયું કે રેડિયલ ફીડર, પેરેલલ ફીડર, લૂપ ફીડર અને ઇન્ટરકનેક્ટેડ ગ્રીસ સિસ્ટમ દ્વારા આપણે સપ્લાય આપવામાં આવે છે. જ્યારે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ છે, સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ છે, સિંગલ ફેઝ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે, 3 ફેઝ વાયર સિસ્ટમ છે અને 3 ફેઝ 5 વાયર સિસ્ટમ છે. તો આ સંપૂર્ણપણેની માહિતી પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનું વર્ગીકરણ અને સરખામણી વિશે છે. જ્યારે પ્રાઇમરીની અંદર 4 ભાગ પડે છે, જ્યારે સેકન્ડરીની અંદર 5 ભાગ આપણે પાડી શકીએ છીએ. આ બેનું આપણે સરખામણી કરીએ તો પ્રાઇમરીમાં 11 કેવીની લાઇન આવશે, જ્યારે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કે જે આપણે 240 વોલ્ટ ધરાવતા ગ્રાહકો માટે અથવા તો સિંગલ ફેઝની અંદર આપણે
સ્ટ્રીટ લાઇટ પણ આવી શકે છે અને સિંગલ ફેઝમાં આપણે ઘર ડોમેસ્ટિકલની અંદર આપણે ઘર વપરાશમાં જે પાવર ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ તે આપણે સિંગલ ફેઝ ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. જ્યારે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર જે લાઇન્સ આવશે એ 11 kV, અમુક જે ગ્રાહકો છે કે જેને સીધી 11 kVની જરૂર પડે છે તેવા ગ્રાહકો માટે આપણે સીધી 11 kVની 66 kVમાંથી જે લાઇન આપણે 11 kVમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા કન્વર્ટ કરીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અલગ 11 kVની લાઇન સીધા કસ્ટમર સુધી પહોંચાડે તેને આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. અને આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની જે 11 kVની લાઇનમાંથી આપણે 440 કે 230 વોલ્ટ આપણા ઘર સુધી પહોંચાડીએ છીએ તેને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં વર્ણવી શકીએ છીએ. તો આ રીતે પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનું વર્ગીકરણ અને સરખામણી આપણે કરી શકીએ છીએ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં કસ્ટમરને સીધા 11 kV સુધી આપણે મળે છે, જ્યારે સેકન્ડરીની અંદર કોઈ એવા ગ્રાહક છે કે જેને જરૂરિયાત 3 ફેઝની હોય છે તેને આપણે 440 વોલ્ટ આપીએ અને કોઈ એવા કન્ઝ્યુમર છે કે ડોમેસ્ટિક છે કે સ્ટ્રીટ લાઇટ માટે છે કે જેને સિંગલ ફેઝની જરૂર છે તેને માત્ર એક ફેઝ આપી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનનું, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનનું વર્ણન અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની સરખામણી વિશે જોયું. ધન્યવાદ, આભાર. વંદે ગુજરાત.